નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 8 જૂન 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ज्येष्ठ मास कृष्ण पक्ष अष्टमी तिथि विषकुंभ योग बालव करण और सतपिखा नक्षत्र जे सवारे 9 ने 10 मिनिट सुधी पछी पूर्व भाद्रपद नक्षत्र की शुरुआत थशे. आजना चंद्रमा कुंभ राशि में परिभ्रमण करशे अने आजे सूर्यनो उदय 5 ने 22 थी 7 ने 17 वाग्या सुधी. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:47 મિનિટ સુધી અને આજના રાહુકાળ 7 ને 7 થી 8 ને 51 મિનિટ સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં સૂર્ય મહારાજ. ગુરુ અને શુક્ર કુંભ રાશિમાં, કર્ક રાશિમાં શુક્ર અને બુધ मिथुन राशि में और गुरु महाराज कर्क राशि में, केतु महाराज सिंह राशि में, राहु और चंद्र ने युति कुंभ राशि में, शनि महाराज ने मीन राशि में परिभ्रमण चालू. मित्रों, आ तो आजनु ग्रह गोचर. हवे आपणे बात करीशुं आजनु दैनिक राशि भविष्य. मेष राशि थी लईने मीन राशि जातकोने आजनो आपनो दिवस केवो रहेशे, कई आराधना उपासना करवी, कया देवनी पूजा करवी, कोनी दान दक्षिणा करवी अने कया कार्यों करवा केवा न करवा तेनी આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં સંતાનના કાર્યથી તમે ચિંતિત રહેવાનું. આકસ્મિક ધનલાભ, તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ, તમારી ઈચ્છા પરિપૂર્ણ થવાની, આકસ્મિક ધનલાભનો યોગ પણ બનવાના. માત્ર સંતાનની ચિંતાથી તમે ચિંતિત રહેવાના. दाम्पत्य जीवन में मधुरता प्राप्त थशे. આજના દિવસમાં તમે કોઈ સાહસ કરવા માંગતો હોય તે સાહસમાં પ્રગતિ થશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાળનું દાન કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વાણીના એટલે તમારા કોઈ પણ ધંધા વાણીથી ચાલતા હોય તેમાં પ્રભુત્વતા આવશે. એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. જે જાતકો ટ્યુશન ક્લાસીસ કરતા હોય, જ્યોતિષીય હોય, વકીલાત હોય, તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પર રહેશે. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારા અટકેલા કાર્ય હોય તો પરિપૂર્ણ થાય. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને નોકરીની અંદર ઉપર તમારા ઉપલા અધિકારીનો સાથ ને સહકાર મળશે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં પોલિટિક્સ સાચવવાનું ધ્યાન તમારે રાખવાનું. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંત્ર ઓમ નમઃ શિવાયની મંત્રની માળા કરી અને આજના દિવસની શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા ધાર્મિક અને સામાજિક કાર્યોમાં નાણાંનો વ્યય થવાનો યોગ બની શકે. મનમાં તમારા એક અલગ પ્રકારનું જ્ઞાન અને ઉર્જા પ્રાપ્ત થવાની. મિથુન રાશિના જાતકો આજે સંતાનના કાર્ય અને સંતાનના કાર્યથી તમારી પ્રભુત્વતા પ્રાપ્ત થશે. ઘણા સમયથી તમારા પ્રેમની બાબતોમાં જે કાર્ય અટકીને પડ્યા હતા તે શરૂઆત થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક શ્રીફળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં શરદી, કફ અને વાયરલ ઇન્ફેક્શનથી સાવધાની રાખવી. કુટુંબિક વાદ વિવાદ ન થાય તેની પણ કાળજી રાખવી. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ પોતાના માતાના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનને લગતા પ્રશ્નો, પાર્ટનરશિપના કાર્યો, સાથે સાથે મન ઉપર
અલગ પ્રકારનું વાતાવરણને તમે ડિપ્રેશનમાં હોય એવું તમને લાગે. ખોટા વિચારો ડિલીટ કરી પોઝિટિવનું વલણ કરો. દાંપત્ય જીવનમાં વહેમ નહીં રાખો. વહેમ રાખ્યો તો દાંપત્ય જીવનમાં કટરાક ઊભો થશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને શિવજીના મંદિરે દૂધ પાણીને ચોખાનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને ડિપ્રેશન, ફેફસાને લગતા રોગો, શત્રુઓનો પ્રહાર. કન્યા રાશિના જાતકો તમે જે કરવા માંગતા હોય ત્યારે કંઈક ઉલટું થયા કરે. વિજાતીય પાત્રની મુલાકાતો. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં એક વિજાતીય પાત્રની મુલાકાત થાય અને તે લાંબા ગાળે તમને સફળતા પ્રાપ્ત કરે. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને આર્થિક પાસું તમારી ઈચ્છા પૂર્તિ થવાથી મનમાં આનંદ ઉછળે. કન્યા રાશિના જાતકોએ આજે નાના મોટા પ્રવાસો કરો, સાધનથી સાવધાની રાખજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે એક સફરજન અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજે તમે નોકરીની અંદર કે પ્રાઇવેટ ક્ષેત્રમાં, સરકારી કે પ્રાઇવેટ ક્ષેત્રમાં તમે જો કોઈ કાર્ય કરતા હોય તો આજના દિવસમાં સ્ત્રી વર્ગથી થોડા દૂર રહેજો. તુલા રાશિના જાતકો આજના દિવસમાં નોકરીમાં સફળતા મળવાની, નોકરીમાં આનંદ પણ રહેશે. સ્ટુડન્ટ જોબ જે કરતા હોય તેવા જાતકોને નાણાકીય લાભ મળવાના યોગ પણ બની શકે. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવા અને ઓમ કુરુ દેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં જે જાતકો હૃદયને લગતી બીમારી અને ફેફસાના રોગોથી પીડાતા હોય તેવા જાતકો આજે સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે નોકરીની અંદર તમારા કાર્યક્ષેત્ર, કાર્ય પ્રણાલિકામાં થોડા સુધારા લાવો. ઘણા સમયથી તમે જે પદ્ધતિમાં અને પ્રણાલિકામાં હોય તેમાંથી થોડા બહાર આવી અને એક અલગ પ્રકારનું આજના જનરેશન પ્રમાણે કાર્ય કરવાના ચાલુ કરો. મોટિવેશન કરો. ખૂબ તમે પોપ્યુલર બની જશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા અને હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા જે કોઈ સાહસ અને પરાક્રમ હોય તેમાં વૃદ્ધિ થવાની, નાના ભાઈ બહેનનો સાથ અને સહકાર મળશે. સ્નેહીજનો સાથે આજે નાની મોટી પિકનિકના યોગ પણ બની શકે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિને ધાર્મિક કાર્ય કરવા તો કરી શકાય છે. આજે તમે મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા હોય અને નવું લેવેચ કરવું હોય તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પત્ય નમઃ કરી અને ગાયને ચણાની દાળ અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કૌટુંબિક વાદ વિવાદને કુટુંબમાં પિતૃદોષ જેવી બાબતો ઉપસ્થિત થાય. ડિપ્રેશન, નાણાકીય તકલીફ અને ડિપ્રેશનના યોગો કહી શકાય. આજે તમે જો કોઈ કર્મ કરવાના, દાંપત્ય જીવનને લગતી બાબતો અને દાંપત્ય જીવનના જો કોઈ પ્રશ્ન ચાલતો હોય તો આજના દિવસમાં ધીરજપૂર્વક અને સાવધાનીપૂર્વક તેની બહાર નીકળવાના યોગ બનો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં પાર્ટનરશિપના કાર્યોમાં વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી. પાર્ટનરશિપમાં નાણાંનું નુકસાન ના થાય તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તેલનો અભિષેક કરી અને હોમ હરાવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં મનની અંદર ધનવાન થવાના યોગ ઉપસ્થિત થશે. નાણાં ક્યારે પ્રાપ્ત થાય, મકાન ક્યારે બને, મકાનના અને વાહનના યોગો જે જાતકોને ઈચ્છા પૂર્તિ કરવી હોય તેવા જાતકો આજે આકસ્મિક રીતે તમારો નાણાંનો લાભ થવાનો. મનમાં
એક તાત્કાલિક ધન પ્રાપ્તિ કરવાના એક ઊભા થશે. તમે વિચારો અને વિચાર તમારા અમલમાં મૂકો, લાભ થવાનો. આજે પણ તમારા પર કોઈ ક્રિમિનલ કે ફોજદારી કેસ ચાલતો તેમાં તમારી સાવધાની રાખવાની. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ સરકારી ક્ષેત્રમાં અને સરકારી બાબતોમાં જવાનું થાય અને તેના કારણે તમારું માનસિક ડિપ્રેશન ઊભું થાય. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા રહે. આજના દિવસમાં મીન રાશિના જાતકોને પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના રોગ, પીઠને લગતી સાવધાની, રોગમાં વૃદ્ધિ ના થાય તેની કાળજી, તો માનસિક ડિપ્રેશન, ખોટા વાદ વિવાદો અને ખોટા વિચારોથી સાવધાની રાખજો. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.